વડોદરાના સમા કેનલ પાસે આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ FRCના નિયમોનું ઉલ્લંઘન કરી વધુ ફી વસૂલવામાં આવી રહી હોવાના આક્ષેપો કરી વાલીઓ દ્વારા સ્કૂલ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્કૂલના પ્રિન્સિપાલ હાજર હોવા છતાં મળવા નહીં આવતા અને મેનેજમેન્ટ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો વાલીઓએ કર્યા હતા. વાલીઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે બરોડામાં FRC છે અને એના મુજબ આ સ્કૂલ એક્ટ કરી રહી નથી. મારા બાળક છે 3 વર્ષથી અહીંયા ભણી રહ્યા છે. આ 4થું વર્ષ છે. દર વર્ષે ફીમાં વધારો કરવામાં આવે છે. અમે 3 વર્ષથી ફી વધારો ભરી રહ્યા છે. જ્યારે 4થા વર્ષે બાળકો આવ્યા ત્યારે મેં પૂછ્યું કે તમે જે ફી વધારી રહ્યા છો તે શાના માટે વધારી રહ્યા છો, તો કોઈ જવાબ આપ્યો નહીં. મેં મેલ મારફતે પણ રજૂઆત કરી હતી, જેથી વાલીને બોલાવી જણાવવામાં આવ્યું હતું કે અમે કશું કરી શકતા નથી. મેનેજમેન્ટ નક્કી કરે છે તે જ હોય છે. તમારી ફી ચૂકવણી FRCનું બોર્ડ માર્યું છે, પણ આ પ્રકારે ફીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. RTI કરીને પણ FRCનો ઓર્ડર માંગવામાં આવ્યો હતો. 3 વર્ષથી અમારી પાસે બાળકોની ફી વધારો લઈ રહ્યા છે. આ અંગે અમે DEO કચેરીમાં પણ ફરિયાદ કરેલી છે. એજ્યુકેશન મિનિસ્ટરને પણ ફરિયાદ આપેલી છે અને ફીની કોપી CMને પણ ફોરવર્ડ કરેલી છે. અન્ય વાલીએ જણાવ્યું હતું કે ગરમી ચાલુ થાય એટલે AC બંધ કરી દે છે. અહીંના એડમિશન જે છે એમના પણ ગેરવર્તન અયોગ્ય છે. FRCની ફી લેવામાં આવતી હોય છે અને કંઈ ફરક છે. પાણીનો પણ પ્રશ્ન છે. વોશરૂમ પણ ગંદુ હોય છે. સાફ સફાઈમાં પણ ધ્યાન આપવામાં આવતું નથી. માટે અમે આટલી વધારે પડતી ફી નહીં લઈએ. ઉલ્લેખનીય છે કે વાલીઓના આક્ષેપો પ્રમાણે સિનિયર KGમાં 33,000 સામે 51,360 વસૂલ્યા છે. જુનિયર KGમાં 33,000 સામે 48,000 અને 15,000થી વધુ વસૂલવામાં આવ્યા છે. નર્સરીમાં 33,000ની સામે 43,200 લઈ 10,000 વધુ લીધા છે. ત્યારે દરેક ધોરણમાં 12,000થી લઈને 15,000નો વધારો કરીને ઉઘરાણી કરવામાં આવી રહી છે. ત્યારે હવે વાલીઓએ સ્કૂલની મનમાની સામે લડી લેવાની તૈયારી દર્શાવી છે.